તો આજે હવે સપ્તાહનો છેલ્લો દિવસ છે, આવતીકાલે બજાર બંધ છે અને આ સપ્તાહે જુઓ બજાર તમને થોડાક મિશ્ર રહેતા દેખાયા છે. ખાસ કરીને નિફ્ટી સેન્સેક્સ જુઓ 0.5%થી 5%થી 0.5%ની વચ્ચેની થોડીક મજબૂતી અહીંયા જોવા મળી છે, પરંતુ આ સપ્તાહે તમને નિફ્ટી બેંક દબાણમાં આવતું દેખાયું છે અને ઓલમોસ્ટ 2% જેટલું દબાણ તમને આ અઠવાડિયે અહીંયા આવતું દેખાયું છે. સામે પક્ષે મિડ કેપ સ્મોલ કેપ આ બંનેમાં એક સારી ખરીદદારી રહી છે. મિડ કેપમાં 0.5% અને સ્મોલ કેપમાં તો 2.5% સુધીનો ઉછાળો આપણને આ સપ્તાહે દેખાયો. એટલે ઓવરઓલ નિફ્ટી બેંકને બાદ કરીએ તો બધા માટે પોઝિટિવ આ સપ્તાહ રહેતું જોવા મળ્યું છે. હવે આવો આજના કારોબાર પર, તો આજના દિવસે જુઓ આપણને એક બજારની શરૂઆત મોટી ઘટાડા સાથે થતી જોવા મળી હતી. રૂપિયો એક નવા નીચલા સ્તર બનાવ્યા, ક્રૂડ 124ની ઉપર પહોંચી ગયું હતું. એટલા માટે થઈને બજારમાં એક બહુ મોટું આજે ગેપડાઉન જોવા મળ્યું, પરંતુ દિવસના અંતે તમને અહીંયા 23,800 પાસેથી એક રિકવરી આવતી દેખાય અને 24,000ની નીચે લગભગ 0.5%ના ઘટાડા સાથે નિફ્ટી બંધ થયું છે. સેન્સેક્સમાં પણ તમને 501 પોઈન્ટનો ઘટાડો આવ્યો. નિફ્ટી બેંકમાં જે 54,400 સુધીના એક નીચેના લેવલ જોવા મળ્યા હતા ત્યાંથી થોડી ઘણી રિકવરી આવી, તે છતાં લગભગ 550 પોઈન્ટ જેટલો ઘટીને આજે નિફ્ટી બેંક પર તમને થતું જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે તમને સર્વત્ર મોટે ભાગે વેચવાલી જોવા મળી છે, જ્યાં ઘડી 0.5% સુધીનો ઘટાડો આપણને દેખાયો. હવે આજના દિવસે જે સેક્ટર્સ જ્યાં ઘડી સૌથી વધારે દબાણ રહેતું દેખાયું, એમાં મેટલ સેક્ટર હતું, લગભગ 2% ઘટ્યું. આ ઉપરાંત તમને પીએસયુ બેંક, રિયલ્ટી, એફએમસીજી આ બધી જગ્યા એવી હતી કે તમને વેચવાલી જોવા મળી. આજે મોટે ભાગના સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે. એકમાત્ર આઈટી એવું હતું કે જે ગ્રીન ઝોનની અંદર આપણને જોવા મળ્યું. વેલ, નિફ્ટીના ફ્રન્ટ પરથી આવો તો આજે જુઓ જ્યાં ઘટાડો હતો ત્યાં ટાટા મોટર્સ, ઇટરનલ, એચયુએલમાં જે પરિણામ બાદ એક મોટો ઘટાડો આવ્યો અને હિન્ડાલ્કો જે મેટલ સ્ટોક્સમાં પણ આજે ઘટાડાને લીડ કરી રહ્યો હતો. ખાસ કરીને જ્યાં તેજી રહી એમાં બજાજ ઓટોનું એકમાત્ર ઓટો કાઉન્ટર એવું હતું કે જે તેજીમાં હતું. એનું કારણ એ કંપનીએ બાયબેક માટેની એક બોર્ડ બેઠકની જાહેરાત કરી છે, એને લઈને એક તેજી આવી. આ ઉપરાંત સનફાર્મા, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રામાં તમને આજે તેજી જોવા મળી. મિડકેપની અંદર પણ આજે તમને જે રિએક્શન્સ છે એ પરિણામના વધારે જોવા મળ્યા. વારી એનર્જીસ જુઓ પરિણામ બાદ આજે લગભગ 10%, 11% જેટલો ઘટ્યો. નાલ્કો, અડાની ટોટલ ગેસ, બ્લુ સ્ટારમાં પણ એક દબાણ તમને આજે જોવા મળ્યું. પરંતુ જ્યાં ઘડી આજે પોઝિટિવ કારોબાર રહ્યા એમાં ખાસ કરીને જુઓ કેપીઆઈટી ટેક, પીએચયુએલ, મોતીલાલ ઓસ્વાલ અને હિતાચી એનર્જીનો સમાવેશ થાય છે. હવે ખાસ કરીને આજના દિવસે આપણે ફરી પાછા 24,000ની નીચે બંધ થયા છીએ. 23,800ના લેવલને આપણે આજે ફરી પાછું ટેસ્ટ કર્યું છે અને ત્યાંથી રિકવર થયા છીએ. એટલે મહત્વનું છે કે જ્યાં સુધી 23,800 નથી તૂટતું ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ એક સારી તેજી માટે 24,350 કે જે આ અઠવાડિયાનો હાઈ હતો તેની ઉપર જવું જરૂરી છે.